ઉપવાસ કરવાનો હોય તો એની પ્રોપર રીત કેવી હોવી જોઈએ? આપણે લોકો ઉપવાસ એટલે બસ માત્ર એ જ માનીએ છીએ કે તમારું જે ભોજન વ્યવસ્થા છે એને તમે ચેન્જ કરી એટલે ઉપવાસ. આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ અથવા તો કોઈ સારા કામ માટે જઈએ છીએ તો એવું કહેવામાં આવે છે કે બ્લેક કલર પ્રિફર ના કરવો, તો કયા કલર પહેરીને જવું જોઈએ? પહેલી વાત તો એ છે કે મનમાંથી કાઢી નાખો કે બ્લેક કલરથી નેગેટિવિટી આવે. જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે યલો કલરને એવોઇડ કરો. નેગેટિવિટી અત્યારે વધી રહી છે ગમે તે જગ્યાએ. આપણે સાંભળ્યું છે કે મને મજા નથી આવતી, મને સ્ટ્રેસ આવે છે, મને ડિપ્રેશન આવે છે, મને મારા કલીગ સાથે નથી મજા આવતી. તો આ બધામાંથી આપણે પોઝિટિવ રહેવું છે, આપણે આપણી ઓરાને પોઝિટિવ બનાવી છે, તો શું કરવાનું? તો ઉગતા સૂર્યના દર્શન કરો તો તમને આનાથી એનર્જી મળે છે. ખાસ કરીને દીકરી હોય, સવારે ઉગતો સૂર્ય હોય એ વખતે બે હાથ આમ રાખી ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ 11 વખત બોલી બે હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો. પિગમેન્ટેશન નહીં થાય. ગ્રહ નક્ષત્રોની આપણા જીવન પર અસર થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર શું છે, વાસ્તુશાસ્ત્ર શું છે, આ બધામાં આપણને કન્ફ્યુઝન છે અને પાછું એમાં પણ માન્યતાઓ રહેલી છે. એટલે આપણે પ્રિડિક્ટ નથી કરતા અને પ્રિડિક્ટ કરવા માટે આપણે એસ્ટ્રોલોજર પાસે જઈએ છીએ, પરંતુ આ બધાને લઈને જ આપણે આજે સ્પષ્ટતા કરવી છે. અને એટલે જ આપણી સાથે જોડાઈ ગયા છે એસ્ટ્રોલોજર, મોટિવેશનલ સ્પીકર અને જાણીતા ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ જેઓ ખ્યાતિ મેળવી ચૂક્યા છે એવા શૈલેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે બાપુના નામથી જેઓ પ્રખ્યાત છે સોશિયલ મીડિયામાં સૌથી વધારે. બાપુના નામથી તેઓ ખ્યાતિ ધરાવે છે. તો સૌથી પહેલા બાપુ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જય માતાજી, સૌને જય માતાજી. બાપુ, પહેલા તો આપ કેમ છો? મજામાં. બાપુ, સૌથી પહેલા એ જાણવું છે કે ગ્રહ, નક્ષત્રો, ગેલેક્સી આરી આપણા જીવન પર અસર થતી હોય છે, આવું આપણે સાંભળ્યું છે. અને આપણે ડિરેક્ટ કોઈનું સાંભળી અથવા તો ટીવીમાં જોઈને ડિરેક્ટ આપણે જતા રહીએ છીએ એસ્ટ્રોલોજર પાસે. પણ શું જવું જોઈએ આપણે? આપણા ગાઈડન્સ મેળવવું જોઈએ? વાહ, ઘણી વખત આપણા જીવનમાં એવી તકલીફો આવે છે કે એ વખતે આપણે કંઈ વિચારતા નથી. આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આ સમસ્યા જો દૂર કરવી હોય તો કોઈ એસ્ટ્રોલોજર પાસે જઈશું તો કદાચ આ સમસ્યા દૂર થશે. પણ બેટા, હું હંમેશા કહું છું કે આપણે સૌ સુખની શોધમાં એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે પોતે દુઃખી છે. એક્ઝેક્ટલી. તો આ યાદ રાખો કે તમારે એસ્ટ્રોલોજર પાસે જવું છે તો પહેલા એના વિશે જાણો કે ખરેખર સાચા અર્થમાં એ વ્યક્તિ એસ્ટ્રોલોજરનું અથવા તો એસ્ટ્રોલોજીનું કેટલું જ્ઞાન ધરાવે છે. અને એની સાથે સાથે ક્યાંક એવું તો નથી ને કે ગ્રહોના નામે તમને મિસગાઈડ કરી અને પછી તમારી પાસેથી કંઈક ને કંઈક લેવાનો પ્રયત્ન કરે છે. જો બેટા, જીવનમાં તકલીફો આવે પણ એનો મતલબ એ નથી કે એ તકલીફો માત્ર ને માત્ર કોઈક એવી વ્યક્તિ દૂર કરી શકે. પણ જો તમારે તમારી તકલીફો દૂર કરવી હોય તો તમે પોતે નક્કી કરશો કે મારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવે છે એનો હું સામનો કરીશ અને હું ચોક્કસ એમાંથી બહાર નીકળીશ. જી બાપુ, હવે મને માઇન્ડમાં એક ક્વેશ્ચન છે. જનરલી મેં સોશિયલ મીડિયામાં સૌથી વધારે આ જોયેલું છે અને તમે સૌથી વધારે એક્ટિવ છો કારણ કે ઘણું યુદ્ધ છે એ પણ તમારી સાથે કનેક્ટેડ છે, એટલે તમને ક્વેશ્ચન પૂછતા હશે. બસ મને પણ એવો જ એક ક્વેશ્ચન છે બાપુ. જનરલી મેં જોયું છે કે 11-11 આ 4 ડિજિટ ભેગા થાય એક પર્ટિક્યુલર જ્યારે દિવસનો એ મોર્નિંગ અથવા તો નૂનનો ટાઈમ હોય અથવા તો રાત્રે, જ્યારે આ ટાઈમ આવે ત્યારે વોલપેપર જોઈએ અથવા તો ગમે તે જોઈએ ત્યારે લોકો વિશ માંગતા હોય છે. તો ખરેખર શું આ વિશ સાચી હોય છે? આઈ મીન આ છે શું એકચ્યુઅલી? એ સમજમાં નહીં આવતું. તમારી જે વાત સાંભળી એના ઉપરથી હું એટલું ચોક્કસ કહું કે દરેક સમય તમારા માટે શુભ છે. એક્ઝેક્ટલી. અશુભ એ અમારી પાસે આવો પછી શરૂ થાય છે કે ભાઈ તમારો આ સમય ખરાબ છે, ધ્યાન રાખજો. તમને તો ખબર જ નહોતી, પણ આ વાત તમે અમારી પાસે આવ્યા અને અમે શરૂ કરી. જેમ હું હંમેશા કહું છું કે રાહુ નડે કે મંગળ નડે, શનિ નડે કે કેતુ નડે, આ ઘટના શરૂ થાય છે એસ્ટ્રોલોજર પાસે ગયા પછી. ત્યાં સુધી તો ક્યાં તમને કોઈ દાડો રાહુએ ફોન કર્યો કે મંગળે ફોન કર્યો હું તમને નડું છું. તો એવું છે આ 11-11, 10-10, 8-8, 7-7 જેટલા પણ નંબરો આવી રીતે આપણે જોઈએ છીએ તે વખતે આપણા મનમાં ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે આ કોઈક સ્પેશિયલ નંબર છે અને આ સ્પેશિયલ નંબર મારા માટે છે. હવે બીજી એક વાત કહું બેટા, આમાં સાયકોલોજી પણ છે. આમાં સાયકોલોજી એ છે કે હંમેશા જ્યારે તમે ઘડિયાળમાં જુઓ છો અથવા તો તમે કોઈ જગ્યાએ ગાડીના નંબર જુઓ છો અને એવી વખતે જ્યારે આવા ડબલ ફિગરના નંબર આવે કે ભાઈ માની લો કે 8-8 દેખાય તમને, કે 11-11 દેખાય, કે 12-12 દેખાય, કે 1-1 દેખાય, તો એ વખતે જ તમારા માઇન્ડમાં એ વાત આવે છે કે આ મને કાયમ દેખાય છે.
એના સિવાય બીજા ઘણા નંબરો દેખાતા હોય પણ એ વખતે વિચાર નથી આવતો. એક્ઝેક્ટલી સમટાઈમ્સ મને એવું થાય છે કે જેનો હું મોબાઈલ જોઉં ને એ નંબર સામે તો હું વિશ માંગી લઉં છું. Exactly. એવું નથી, એટલે મને મિથ છે કે અચ્છા બધા માંગે છે તો હું બી માંગી લઉં, કદાચ પૂરી થઈ જાય. તો હું તો એવું માનું છું બેટા, એને હું થોડું જુદી રીતે કહું છું. હું એને થોડું જુદી રીતે કહું છું. માની લો કે તમે મેચ જોવો છો, માની લો કે તમે ક્રિકેટ જોવો છો, અને ક્રિકેટ જોતી વખતે તમારા મનમાં એમ થાય કે આ બોલે ચોક્કો જવો જોઈએ કે આ બોલે છક્કો જવો જોઈએ, ખાસ કરીને આપણી ટીમ રમતી હોય ત્યારે, હો ભાઈ. તો અને જો ચોક્કો કે છક્કો જાય ત્યારે તમે એવું કહી શકો કે હે માં મારી બધી સારી મનોકામના પૂરી કરજે. માની લો કે તમે એવું વિચારો કે ભાઈ મારા ઉપર ફલાણી વ્યક્તિનો ફોન આવવો જોઈએ, અથવા તો મારે એ વ્યક્તિનું કામ છે અને એ વ્યક્તિનો સામેથી ફોન આવે, તે વખતે તમે એવું કહી શકો કે હે માં મારી દરેક સારી મનોકામના પૂરી કરજે. મારી દરેક મનોકામના પૂરી કરજે એવું નહીં, મારી દરેક સારી મનોકામના પૂરી કરશે. કારણ કે આપણા મનમાં, બીકોઝ વી આર હ્યુમન બીંગ, આપણા મનમાં પણ કોઈ સ્વાર્થ હોય. તો જ્યારે ભગવાન પાસે માગીએ ત્યારે ભગવાનને પણ મૂંઝવણમાં ન મૂકવા, એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી બાપુ. હા, એટલે હવે એ ક્લિયર થઈ ગયું. એટલે તમે જેવી રીતે કીધું એનાથી કે આ રીઝન્સ છે. એકચ્યુઅલી એ રીઝન એક્ઝેક્ટ કંઈ મળતું નહોતું, બટ આપે ગાઈડન્સ આપ્યું તો એમ થયું કે ના, હવે એક એક્ઝેક્ટ રીઝન મળી ગયું છે. તમે જ્યારે ફોનમાં જોવો છો ત્યારે 11 નથી, ત્યારે તમને આ વિચાર નથી આવતો, પણ જ્યારે 11 આવે કે 8 આવે કે 10 આવે, તે વખતે જ આ વિચાર આવે છે. એટલે તમારા મનમાં એમ થાય છે કે મને તો કાયમ આ સમય હોય ને ત્યારે મને ઘડિયાળમાં કે ફોનમાં જોવાનું થાય છે, પણ એવું નથી. તમે જોતા હો છો પણ એ પર્ટિક્યુલર ફિગર આવે ત્યારે તમને આ વાત યાદ આવતી. એક્ઝેક્ટલી. અને બાપુ મેં ઘણીવાર જોયું પણ છે, મારા ઘણા એવા રિલેટિવ્સમાં પણ જોયેલું છે કે જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોય છે. જનરલી જ્યારે મેરેજ કરવાના આવે ને તે લોકો કુંડલી જોવાનું પ્રિફર કરતા હોય છે. કુંડલી જોવી એ સારી બાબત છે, પણ જ્યારે મેચિંગ કરવાનું થાય તો છોકરીને અથવા તો છોકરાને મંગળ છે કે નહીં, મંગળ છે પર્ટિક્યુલરલી હું બાપુ મારી વાત કરું ને તો મારે પણ મંગળ છે. એટલે જ્યારે બી મારા ઘરે બી લોકો માને છે, એટલે કુંડલી આવે એટલે ડિરેક્ટ પેલા એ જ જોશે કે અચ્છા છોકરાને મંગળ છે, કરીશું નહીં કરીશું. મેચિંગ તો પછીની વાત છે, લાઈક પેલા મંગળ દોષ જોવે છે. એટલે આ એકચ્યુઅલી આ મંગળ દોષ જોવો કેટલો જરૂરી છે એ બધાને લઈને તમારું શું કહેવું છે? મંગળ હોવો એક નેચરલ વાત છે, પણ જેટલા લોકો અત્યારે મને જોવે છે બેટા, જેટલા લોકો આપણને સાંભળે છે, એટલા લોકોને કહી રાખું કે જો તમારે તમારા દીકરા કે દીકરીની અંદર મંગળ હોય, અથવા તો તમારે તમારા દીકરા દીકરીના લગ્ન કરાવવા છે અને સામેના પાત્રમાં મંગળ હોય, તો એટલું યાદ રાખજો કે મંગળ વાળી વ્યક્તિ તમારા દીકરા કે દીકરીને દુખી નહીં કરે. મંગળ હશે તો એ સુખી થશે. તમારી કુંડળીમાં મંગળ છે માટે તમારું જે વ્યક્તિત્વ છે એ જાજરમાન છે. મંગળ એટલે લોહી, અને જેના શરીરમાં સારું લોહી છે ને બેટા, એ હંમેશા એક્ટિવ રહે છે, ચંચળ રહે છે, એનર્જેટિક રહે છે. તો હું એવું માનું છું કે મંગળના નામે કદાચ માનો લોકો કોઈ ડરાવતું હોય, મંગળના નામે તમને જીવનમાં કોઈ એવું કહેતું હોય કે મંગળની આ પૂજા કરાવો, મંગળના પાઠ કરાવો, ન કરશો. અને મંગળથી તમારા જીવનમાં કોઈ સારો દીકરો આવતો હોય કે દીકરી આવતા હોય અને મંગળના નામે મારા જેવો ના પાડે તો એમાં ન પડશો. તમારા પોતાનામાં વિશ્વાસ રાખો. મંગળ હંમેશા તમને મંગળ ફળ આપે અને આપે. એ હોય વાત. બાપુ જનરલી હું મારી વાત કરું તો મંગળ માટે મને બી ઘણા બધા ફાસ્ટ કરવાનું કીધું હતું. અને ઉપવાસ એટલે ઈઝી નહીં, એકદમ હાર્ડ. લાઈક આખો દિવસ તમારે આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, લાઈક બહુ બધું એ આમ એવું થાય કે યાર કરવું ના કરવું, એમાં બી જાપ કરવાના. અને ઉપરથી મેં એવું પણ સાંભળ્યું છે કે જેના મંગળ હોય એ લોકોનો સ્વભાવ છે થોડો વધારે ચંચળ હોય, ગુસ્સો વધારે હોય. અને હા, વન મોર થિંગ મેં એ પણ સાંભળ્યું છે કે જેને મંગળ હોય અને એ વિધાઉટ મંગળવાળા કોઈ સાથે મેરેજ કરે છે તો એના મેરેજ તૂટી જાય છે, ઓર એલ્સ કે મેરેજ પછી એના હસબન્ડની ડેથ થઈ જાય છે. તો આને લઈને લાઈક એ ક્લિયર કરવું બહુ જરૂરી બની જાય. જો બેટા, હું એસ્ટ્રોલોજર તરીકે હંમેશા કહું છું કે તમે ડરશો તો અમને કંઈક આપશો. તો પહેલી વાત તો એ છે કે મંગળ હોય ને ડેથ થઈ જાય, કે મંગળ હોય તો આ તકલીફ થાય, ફલાણું થાય, એવી કોઈ વાતમાં ન પડશો. અને મંગળ છે એટલે મંગળવાળો છોકરો શોધવો, આવું હું એવું નથી માનતો કે તમારી પાસે મંગળ છે એટલે મંગળવાળો છોકરો કે છોકરી હોવા જોઈએ. પછી પાછું એમાં નવું આવે કે શનિ હોય તો પણ ચાલે. પણ વાત ખાસ એવી છે કે મંગળ છે તો એનામાં એક વિશ્વાસ છે, મંગળ છે તો એ કંઈક કરી શકે એમ છે. મંગળ છે, જો માની લો કે તમે કોઈ મંગળવાળા છોકરા સાથે લગ્ન કરો છો તો એ પથ્થરમાંથી પણ પાણી કાઢશે અને તમને સુખી કરશે. તો મંગળના નામે ક્યારે ડરશો નહીં, ક્યારે એવું વિચારશો નહીં. અને વાત તમે જે ઉપવાસની કરી કે ઘણી વખત છે ને માં કોઈ એસ્ટ્રોલોજર પાસે જાય અને માને એવું પૂછવામાં આવે કે ભાઈ તમારી દીકરીને તો મંગળ છે તો હવે તમે આ ઉપવાસ કરાવો. હું મહેરબાની કરીને કહું છું ઉપવાસ ન કરશો. એવી ઈચ્છા થાય તો કોકને જમાડી દેજો. તમારી પોતાની આંતરડી કકડાવો, એના કરતા કોકની ઠારજો, જો તરત રિઝલ્ટ મળશે. અને બીજી એક વાત,
આ ઉપવાસ કરાવશે ને એટલે તમે કીધું એ પ્રમાણે જાત જાતના ને ભાત ભાતના પૂજા કરાવશે, પછી તમને એમ કહેશે કે ચણાના લોટનું ખાઈને તમારે ઉપવાસ કરવા. આમે દીકરીના લગ્ન ન થતા હોય, હવે તમે ચણાના લોટનું ખવડાવો, એનું શરીર વધે તો આમે ના થાય. તો હું એવું માનું છું બેટા કે ક્યારે પણ મંગળના નામે કે કોઈ પણ ગ્રહોના નામે ક્યારે પણ કોઈ વાર કરવા નહીં. બસ માત્ર તમને કદાચ માની લો કે તમને એમ થાય કે મારે વન્સ ઇન અ મંથ, મહિનામાં એકાદ બે વખત મારે માની લો કે આ ઉપવાસ કરવા જોઈએ, તો 11 છે કે પૂનમ છે એવું કંઈક કરજો, પણ એ દિવસે બહુ ફરાળ ન ખાતા બેટા. હા, એટલે મારે એ પણ જાણવું છે બાબુ કે ફાસ્ટ જ્યારે ઉપવાસ કરવાનો હોય તો એની પ્રોપર રીત કેવી હોવી જોઈએ? કારણ કે અત્યારે તો જનરલી બધાએ પોતાનું એક વિશ લિસ્ટ બનાવીને રાખ્યું છે કે આ ખાઈ શકાય, આ ના ખાઈ શકાય. આપણે લોકો ઉપવાસ એટલે બસ માત્ર એ જ માનીએ છીએ કે તમારું જે ભોજન વ્યવસ્થા છે એને તમે ચેન્જ કરી એટલે ઉપવાસ. ઉપવાસના મતલબ ઘણા બધા છે બેટા. ઉપવાસના દિવસે સૌથી પહેલા તો તમે ગુસ્સો ત્યાગ કરો, કોઈની ઈર્ષા ન કરો, સ્વાર્થથી કોઈની જોડે રિલેશન ન રાખો, અપશબ્દો ન બોલો, કોઈના કામમાં આવો, આને ઉપવાસ ગણો. તમે જમવાનું છોડીને તમે એમ માનો છો કે ઉપવાસ કરવા છે. જમવાનું છોડવાની પાછળ ક્યાંક ને ક્યાંક આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવી વાત છે કે હું ઉપવાસ કરીશ તો મારું 500 ગ્રામ, 2 કિલો, 1 કિલો વજન ઉતરશે, અને એવી રીતે વજન ઉતરતું નથી. અને બેટા એક વાત કહું, મેં તમને જ્યારે જોયા, આ બહુ સાંભળવા જેવી વાત છે, મેં જ્યારે તમને જોયા, તમે મારી સાથે વાત કરી, તમારું મુખારવિંદ બહુ સરસ છે, તમે તો મારા દીકરી જેવડા છો બેટા. તો એક બાપ તરીકે એટલું ચોક્કસ કહું કે તમે બહુ જ બ્યુટીફુલ છો, પણ એની સાથે સાથે તમે સુખી પણ છો. તમે સમજો છો હું જે કહું છું એ તમે સુખી પણ છો. તો આ સુખી હોવું એનું કારણ એ પણ છે કે જેની કુંડળીની અંદર ગુરુ અમુક પર્ટિક્યુલર સ્થાને છે ત્યારે એનું શરીર આવું ગોળ મટોળ હોય છે. તો હું એને થોડું જુદી રીતે કહું છું કે આપણે એટલે તમે છો, હું છું, અથવા તો આપણા જેવા છે એવા લોકો પાણી પીવે છે ને એનું લોહી થાય છે, અને ઘણા લોકો બિચારા લોહી પીવે છે એનું પાણી થાય છે, ગમે તેટલું ખાય તોય તમે જુઓ. એટલે અને એની સાથે સાથે તમારા શરીરમાં જો લોહી હશે ને સાહેબ તો તમે નમણા દેખાશો, તમારી પર નમણાશ કેટલી સુંદર છે. તો આ બધી વસ્તુ તમે એને પોઝિટિવ વેમાં લો. પણ ઉપવાસ કરીને તમે નક્કી કરો કે હવે તો હું ઉપવાસ કરીશ તો આમ થશે, અને શરીર ઉતારવા માટે પણ ઉપવાસ ન કરો. શરીર ઉતારવા માટે જમવાનું સ્કીપ કરો, કોઈ ડાયટિશિયનને મળી અને કેવી રીતે જમવું, કેવું જમવું, અને એની સાથે સાથે એક્સરસાઇઝ કેવી રીતે કરવી તો શરીર ઉતરશે. પણ ઉપવાસ કરવાથી તમારું શરીર નહીં ઉતરે અને તમે દુખી થશો અને એક્ઝેક્ટલી. એટલે એક તો જો પેલું મંગળ વાળું બી ક્લિયર થઈ ગયું કે મંગળ હોવું એ મંગળ છે, જે આપણને મિસકન્સેપ્શન છે દૂર કરવાનું છે, અને આ સાથે ફાસ્ટ કરવાના છે, બટ એ આપણા માટે કરવાના છે, એક પોઝિટિવ વાઇબ્સ માટે કરવાના છે, નહીં કે વેઇટ લોસ અથવા તો કઈ અલગ રીઝન થી કરવાના છે. બાપુ હવે એ બી જાણવું છે, જનરલી લોકો અલગ અલગ વીટી પહેરતા હોય છે. મારા કઝિન્સ પણ ઘણી બધી વીટી પહેરે છે. મંગળ હોય તો રેડ કલરનું જે ટ્રાયંગલ શેપ વાળું પહેરે છે, પછી ચંદ્રની વીટી ગુસ્સો શાંત કરવા માટે પહેરે છે. તો એકચ્યુઅલી આ જે વીટી આપણે પહેરીએ છીએ એને અને આપણા બંનેનું કનેક્શન શું છે, અને એકચ્યુઅલી ઇફેક્ટ થાય છે એની આપણા શરીર પર, આપણા પર? હું હંમેશા કહું છું બેટા, ગ્રહોનું કામ કરે છે. તમે વીટીઓ પહેરો કે તમે જાપ કરાવો કે તમે કંઈ પણ કરો. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ એક સારો એસ્ટ્રોલોજર તમારી આંખો ખોલાવે છે. એક સરસ મજાનો એક્ઝામ્પલ, તમે જ્યારે લિફ્ટમાં જાઓ છો ને, કોઈ જગ્યાએ 10th ફ્લોર પરથી લિફ્ટમાં નીચે ઉતરો, તમે લિફ્ટમાં જ્યારે 10th ફ્લોરથી નીચે ઉતરો છો અને તમે લિફ્ટમાં અંદર ગયા, તમે ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવ્યું, સાંભળજો, આ કરજો તમે. કોઈ લિફ્ટમાં જજો, ઉપરથી ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે તમે તમારી આંખો બંધ કરી દેજો. બટન દબાવ્યા પછી તમે આંખો બંધ કરી દેજો. તમે જ્યારે લિફ્ટમાં નીચે ઉતરશો ત્યારે લિફ્ટ જ્યાં ઊભી રહેશે ત્યાં તમને જબરજસ્ત ઝરક આવશે. હા, એક્ઝેક્ટલી. હવે એ જ જગ્યાએ પાછા ફરીથી એ જ લિફ્ટમાં ઉપર જાઓ, અને એ લિફ્ટમાં ઉપર ગયા પછી ફરીથી 10th ફ્લોર પરથી નીચે ઉતરો. નીચે ઉતરતી વખતે આ વખતે આંખો ખુલ્લી રાખો તો ઝરક આવશે પણ ઓછો આવશે. એનું કારણ એ છે કે જ્યારે તમે આંખો બંધ કરો છો તે વખતે તમે તમારા બ્રેનને હુકમ કર્યો છે કે મારે ગ્રાઉન્ડ ફ્લોર પર જવું છે. આંખો બંધ કરી દીધી, તમારું વિઝન કપાઈ ગયું, તમારું બોડી નીચે જઈ રહ્યું છે. તમારું બોડી પણ જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર આવે છે બોડી રોકાઈ જાય છે, પણ બ્રેન તો નીચે જ જાય છે, કારણ કે એને તો ખબર જ નથી કે આ ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયું. એટલે ઝટકો વાગે છે તમને. એ જ વસ્તુ આંખો ખુલ્લી રાખીને જ્યારે તમે નીચે ઉતરો છો ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડને કહેતો આવે છે ત્રીજો માળ આવ્યો, બીજો માળ આવ્યો, પહેલો માળ આવ્યો, હવે ઉભો રહે.
તો ઝટકો તો વાગે જ છે, તો કોઈ પણ ગ્રહો તમને ક્યાંક ને ક્યાંક અસર તો કરે જ છે, लेकिन जोर का झटका धीरे से लगता है। अगर किसी एस्ट्रोलॉजर को मिलने जाते हो, अगर કોઈ સારા એસ્ટ્રોલોજર, અગર કોઈ વિદ્વાન એસ્ટ્રોલોજરને મળો છો અને એ એસ્ટ્રોલોજર જ્યારે તમને ગાઈડ કરે છે તો એ તમારી આંખો ખોલાવે છે, અને જીવનમાં એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તમારી આંખો ખુલ્લી હશે ને ત્યારે કોઈ તકલીફ નહીં આવે Exactly. અને નહીં આવે. એટલે ઇન શોર્ટ આપણે આંખ ખુલ્લી રાખવાની છે. આપણે આંખો ખુલ્લી રાખવાની છે. બાપુ જનરલી મેં એવું પણ જોયું છે કે દિવસ લાઈક વીકના ડેઝ હોય એ પ્રમાણે લોકો કલર્સ પહેરતા હોય, લાઈક મંડે છે તો કોઈ ફોર એન એક્ઝામ્પલ Right. વેન્સડે હોય તો ગ્રીન કલર પહેરતા હોય Yes, છે, yes. પછી ટ્યુઝડે હોય છે તો રેડ કલર પહેરતા હોય છે, તો એકચ્યુઅલી કલર પહેરવા જોઈએ, આખું કરેક્શન શું છે અને આપ શું કહો છો? બેટા હું એવું માનું છું કે ન્યુમરોલોજી પ્રમાણે જો આપણે જોવા જઈએ, હા. પહેલા હું તમને આજે તમે કલરનો પ્રશ્ન પૂછ્યો એની સાથે પહેલા આગળ એક વાત એ કરી દઉં. ન્યુમરોલોજી પ્રમાણે 1 નંબર એટલે સૂર્ય, 2 નંબર એટલે ચંદ્ર, 3 નંબર એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ, 6 એટલે શુક્ર, 7 એટલે કેતુ અને 8 એટલે શનિ હા. અને 9 એટલે મંગળ. ફરીથી કહીએ તો 1 સૂર્ય, 2 ચંદ્ર, 3 ગુરુ, 4 રાહુ, 5 બુધ, 6 શુક્ર, 7 કેતુ, 8 શનિ અને 9 એટલે મંગળ. તો જે અંક છે એ અંક પ્રમાણે ગ્રહો છે અને ગ્રહો પ્રમાણે કલર હોય છે. તો સોમવાર એટલે ચંદ્રનો વાર, તો સોમવાર એટલે સફેદ કપડાં પહેરવા જોઈએ. હવે માની લો કે કોઈએ સફેદ કપડાં નથી પહેર્યા તો કામ તો થવાનું જ છે, પણ સફેદ જ્યારે તમે સફેદ કપડાં પહેર્યા હશે, તમે વ્હાઈટ કપડાં પહેર્યા હશે તો તમારામાં એક પ્રકારનો વિશ્વાસ આવશે. અને સાહેબ એક જીવનમાં યાદ રાખજો, તમારા પોતાનામાં વિશ્વાસ હશે ને તો તમારું કામ સફળ થશે અને થશે. તો સોમવારે સફેદ પહેરો, મંગળવારે રેડ, લાલ, મરૂન કંઈ પણ પહેરી શકો છો. ઓકે. બુધવારે ગ્રીન, ગુરુવારે યલો, ક્રીમ, શુક્રવારે ક્રીમ અથવા વ્હાઈટ, શનિવારે બ્લુ કે બ્લેક, રવિવારે ઓરેન્જ કલરના કપડા પહેરશો તો અચ્છા. તમારા જીવનની અંદર સફળતા મળશે અને મળશે. બાપુ એક મેં એવું પણ સાંભળ્યું છે, જોયું પણ છે, બ્લેક કલર એ જનરલી સારા ફંક્શનમાં આપણે નથી પહેરતા, ચલો એ માની પણ લઈએ, પણ જ્યારે કોઈ ઓફિસ આપણે ન્યૂ જોઈન કરી છે, કોઈ ઓફિસ ફર્સ્ટ ડે છે, ઓર આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ અથવા તો કોઈ સારા કામ માટે જઈએ છીએ, તો એવું કહેવામાં આવે છે કે બ્લેક કલર પ્રિફર ના કરવો, તો કયા કલર પહેરીને જવું જોઈએ, શા માટે બ્લેક કલરથી નેગેટિવિટી આવે છે એ સમજવું છે. પહેલી વાત તો એ છે કે મનમાંથી કાઢી નાખો કે બ્લેક કલરથી નેગેટિવિટી આવે છે. હા. બ્લેક કલર એટલે શનિનો કલર. સાહેબ શનિ તો તમારામાં વિશ્વાસ મૂકે છે, શનિ એ આધ્યાત્મિકતાનો ગ્રહ છે, શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે, શનિ એ સ્વચ્છતાનો આગ્રહી ગ્રહ છે, શનિ તો તમને હંમેશા પ્રોગ્રેસ કરાવે છે. પણ બ્લેક કલર નામે ખબર નથી કેમ આપણને લોકોને શું હોય છે. તમે જો લગ્નમાં રિસેપ્શનમાં જો બ્લેક કલરના કપડા કંઈક વરવધુએ પહેર્યા હશે તો ના પાડશે, ના બ્લેક ડિઝાઇન પણ ના આવી હા, જોઈએ. exactly. અને એ જ્યારે જન્મે તો ત્યારે જેટલા કાળા વાળ હતા એના કરતા વધારે કાળા વાળ કરીને રિસેપ્શનમાં બેઠો હોય છે, હા. તો ચાલે. એ ચાલે. પણ આ બધી વાતમાં ન પડશો. પણ તમે જે વાત કરી એ પ્રમાણે બ્લેક કે બ્લુ તમે પહેરી શકો છો. બ્લેક ને બ્લુ તો તમને વિશ્વાસ દેવડાવે છે, કારણ કે બ્લેક ને બ્લુ થી તમે સુંદર દેખાવ છો. એટલે એ વાતમાં ન પડશો કે બ્લેક ન પહેરાય, પણ કયો ન પહેરવો જોઈએ. અને ખાસ કરીને જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો હા. ત્યારે કયો ન પહેરવો જોઈએ. તમે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે યલો કલરને એવોઇડ કરો. કેમ યલો? પીળો કલર જ્યારે તમે પહેર્યો હશે ત્યારે ઇન્ટરવ્યુ લેવા વાળી વ્યક્તિ જ્યારે તમારી સામે જે વ્યક્તિ બેઠી હશે એ વ્યક્તિ તમને જ્યારે પણ તમે પ્રશ્ન પૂછશો ત્યારે એમાં એને રસ નહીં હોય, અથવા તો તમે કંઈ કહેતા હશો ત્યારે એનું ધ્યાન બીજે હશે. હા. એવી રીતે હું હંમેશા કહું છું કે જો તમારી પાસે ઓફિસ છે, તમારી પાસે તમે કાઉન્સેલિંગ કરો છો, તમે કોઈની સાથે વાત કરો છો, તમારી બેકમાં એટલે કે તમારી પાછળ જે વોલ છે એમાં પણ યલો કલર ન હોવો જોઈએ. ઓકે. જો તમે જ્યારે કોઈની સાથે બેઠા છો અને તમારી સામે 3 ખુરશીઓ છે, એ 3 ખુરશીઓમાંથી કોઈ તમારી સાથે વાતો કરે છે અને તમારી પાછળ જો માની લો કે યલો કલર છે તો સામેવાળી વ્યક્તિ તમારી સાથે વાતો કરશે પણ એનું ધ્યાન બીજે હશે. હા, તો એક્ઝેક્ટ. તમારી મહેનત એડે જશે. તો એ ના કરો. એના બદલે હવે માની લો હું બ્લેકની ના, હું તમને યલોની ના પાડું છું તો તમે બ્લેક પહેરી શકો છો, પણ ઇન્ટરવ્યુમાં પહેરો કે ના પહેરો જુદી વસ્તુ છે. પણ તમારી ઓફિસની અંદર જો તમારી જે પાછળ વોલ છે એમાં ઓરેન્જ કલર રાખશો તો તમને એમાં તમારી પાસે આવનાર દરેક વ્યક્તિને તમે સંતોષ આપી શકશો અને એ વ્યક્તિને ફરીથી તમારા સુધી આવવાનું મન થશે.
એક્ઝેક્ટલી, એટલે એ તો ક્લિયર થઈ ગયું કે બ્લેક કલર છે એ અશુભ નથી. જનરલી યંગસ્ટર્સમાં એવું હોય છે, એક તો યંગસ્ટર્સનો ફેવરેટ કલર બી બ્લેક જ હોય અને એમાં બી આવું કે એટલે થોડું પેલું હોય, બટ હવે આપે કહ્યું એટલે એકદમ ક્લિયર થઈ ગયું છે કે ના પહેરી શકીએ છીએ. એક યલોમાં થોડું ધ્યાન રાખવાનું છે. યલોમાં છે ને, તમે મૂવી જોવા જાઓ તો યલો પહેરો, ક્યાંક રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો યલો પહેરો, તમારે કોઈ જોડે મીટિંગ નથી કરવાની તો યલો પહેરો, તમારે કોઈ ડિસિઝન નથી લેવાના તો યલો પહેરો. પણ ખાસ કરીને જ્યારે તમારે કોઈ કામ છે, તમારે કોઈ જોડે મીટિંગ કરવાની છે, તમારે કોઈ ડિસિઝન લેવાના છે, ત્યારે યલો ન પહેરો. બાકી બ્લેક તમે પહેરી શકો છો. યસ, એટલે બ્લેક પહેરી શકો છો. યલોમાં થોડું ધ્યાન રાખવાનું છે. હવે બાપુ એ જાણવું છે, આપે કહ્યું કે જ્યારે ઓફિસમાં હોય તો બેકગ્રાઉન્ડ યલો ના હોવું જોઈએ. ઓફિસ એક તો પેલા વાસ્તુને લઈને પણ ક્લિયર કરવું છે, કારણ કે વાસ્તુને લઈને બધાને અલગ અલગ માન્યતાઓ હોય કે વાસ્તુ એટલે ના, ઘરમાં આમ રાખવાનું, અહીંયા આમ ના હોવું જોઈએ, મંદિર તો આ ડિરેક્શનમાં હોવું જોઈએ, તમે કોઈ ગિફ્ટ કરેલી કોઈ વસ્તુ હોય તો એને અહીંયા જ રાખવી જોઈએ, એનાથી આપણા પર ઇફેક્ટ થઈ છે. એ ક્લિયર કરવું છે. ને સેકન્ડે કે ઓફિસમાં કોઈ વાસ્તુ હોય તો એમાં કયા કલર, લાઈક આપે કહ્યું કે બેકગ્રાઉન્ડ આ ના હોવું જોઈએ, તો એને લઈને પર્ટિક્યુલરલી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઓફિસનું કેવું હોવું જોઈએ? કોઈ પણ જગ્યાએ પહેલો નિયમ આ યાદ રાખવો, ઘર હોય કે ઓફિસ હોય, સૌથી પહેલો તમારે કલર કરાવવો છે તો શક્ય હોય ત્યાં સુધી વ્હાઇટ કલર કરાવો. ઓકે. અને તમારી પાછળની એક વોલ, આખા માની લો કે એક રૂમની અંદર 4 વોલ છે તો 4માંથી કોઈ પણ એક વોલ ડાર્ક કરાવો અને એમાં પણ યલો કલર ન હોવો જોઈએ. ઓકે. યલો કલરની વોલ ક્યાંય ન હોવી જોઈએ. બસ એ સિવાય તમે કોઈ પણ કલર કરાવો, વ્હાઇટ કલર હશે, સીલિંગમાં વ્હાઇટ હશે, તો હું એવું માનું છું કે વાસ્તુ ઇમ્બેલેન્સ નહીં થાય. કારણ કે વાસ્તુને બેલેન્સ કરવા માટે કલર થેરાપી પણ છે, મિરર થેરાપી પણ છે, સોલ્ટ થેરાપી પણ છે, તો ઘણી બધી થેરાપી છે. વાસ્તુને બેલેન્સ કરવા માટે બસ માત્ર મારા જેવાને બોલાવવો જ અને પૈસા આપી અને ખોટું કરાવવું, એના કરતાં તમે તમારી જાતે પણ વાસ્તુ કરી શકો. તો બેન, હું તો નાળા છડી પહેરવાની પણ ના પાડું છું. તમારા હાથમાં નાળા છડી છે, આમ હાથ કરો, કેમેરાની સામે આમ હાથ કરો, જો તમારા નાળા છડીમાંથી દોરો લબડે છે. હવે એમાં તમે જ્યારે ચા, કોફી, દાળ, શાક એવું કંઈ પણ ખાઓ ત્યારે એમાં પડે ને પડે. અને એની અંદર હું એક વાત એ પણ કહું છું, કદાચ મને એવું લાગે છે કે તમે રોટલી તો બનાવતા જ હશો, પણ ઘણા લોકો એવું કહે છે કે મારા મમ્મીના હાથની રોટલી મને બહુ ભાવે. હવે કારણ શું? એના મમ્મીએ આ નાળા છડી પહેરી હોય. તમને એ ખબર છે, મેક્સિમમ નાળા છડીમાં ધૂળ ભરેલી હોય, પસીનો હોય. હવે એ લોટ બાંધે એટલે નાળા છડીની બધું અંદર જાય, એટલે આપણે એવી રોટલી ખાઈએ એટલે સારું લાગે. તો નાળા છડી તમારે પહેરવી છે તો એવી રીતે પહેરો કે તમે કંઈ પણ લોટ બાંધો છો કે કંઈ રસોઈ કરો છો એમાં એનો છેડો ના પડવો જોઈએ. અને દર 15 દિવસે નવી પહેરવાથી એની અંદર કોઈ મેલ ના હોય, એની અંદર કોઈ ધૂળ ના હોય. અને નાળા છડી પહેરવી જ એવી વાત નથી. તમારે પહેરવી છે, સારું લાગે છે તો પહેરો, પણ એનો મતલબ એ નથી કે એવી રીતે પહેરો કે ઘણી નાળા છડીમાં તો કલર જ ઉડી ગયા હોય છે, ઈસવીસન પૂર્વે પહેરેલી નાળા છડી દેખાય છે, તો એ ન કરો. એટલે મેં જયારે તમારા હાથમાં જોઈ, એક આગળ કાળા કલરનું કંઈક પાછું પહેર્યું છે તમે. હવે આ યંગસ્ટર તો પેલું કયું ફ્રેન્ડશિપ બેલ્ટ ને એવું. બાબુ, જનરલી એવું છે કે અમે આમે સાંભળ્યું પણ છે કે બ્લેક કલરનું કોઈ પહેરીએ તો નજર ન લાગે. ઘણા લોકો પગમાં પણ પહેરતા હોય છે, ગળામાં પણ પહેરતા હોય છે. એટલે જનરલી મેં તો એટલે પહેર્યું છે, હું મંદિરે ગઈ હતી ને એમને પહેરાયું હતું એટલે મેં પહેરીને રાખ્યું છે. હું એનો વિરોધ નથી કરતો, કોઈ મંદિરે જાઉં પહેરાવે એનો વિરોધ નથી કરતો, પણ અઠવાડિયા 10 દિવસમાં કાઢી નાખવાનો. એનો કલર જતો રહે ત્યાં સુધી એની અંદર એટલી ધૂળ ભરાઈ હોય. અને વાત તમારી સાચી છે. પહેલી વાત તો એ છે, નજર તો ક્યારેય નથી લાગતી, અને નજર કદાચ લાગે પણ, માની લો 1 મિનિટ માટે કે નજર લાગે છે, તો તમે જ્યારે સ્નાન કરવા બેસો છો ત્યારે સ્નાન કરતી વખતે એક ચપટીક મીઠું અને એક ચપટીક હળદર જો નાખી દેશો તો ક્યારે પણ તમને નજર નહીં લાગે. એવી જ રીતે ઘણી વખત ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે અમારા બાળકો બહુ હાઈપર છે. ઇવન આપણે પોતે પણ, હું એવું નથી કહેતો, તમારી ઉંમરના દીકરીને પણ, દાખલા કે તમે તમારા કામની અંદર બહુ જ કામ કરો છો, બહુ જ મહેનત કરો છો, ઘણી બધી વખત તમને સ્ટ્રેસ આવે છે. એ સ્ટ્રેસ આવે છે એના માટે શું કરવું? તો વન્સ ઇન અ વાઇલ, કદાચ માની લો કે તમારી બર્થડે છે ત્યારે 12 મહિનામાં 1-2 વખત દૂધથી નાહવાનું રાખો. તમારા ઘરમાં તમારા બાળકો જો ચંચળ છે, વધારે એક્ટિવ છે, ઘણા છોકરાઓ હાઈપર એક્ટિવ હોય છે, ઘણા છોકરાઓ બહુ લેઝી હોય છે, તો એને શું કરવાનું? એની બર્થડે હોય તે દિવસે દૂધથી નવડાવો તો એનામાં બહુ જ પરિવર્તન આવશે તમારા જીવનમાં. હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં માની લો કે ક્યારેક એવું લાગ્યું કે તમે બહુ મહેનત કરો છો, સક્સેસ નથી મળતી, તમારે સ્ટ્રેસમાં રહો છો, તમને આજુબાજુમાં જે તમારા કલીગ છે એનાથી કંઈ ને કંઈ તકલીફ છે, તો દૂધથી નાવ. દૂધ એ એક એવી પવિત્ર વસ્તુ છે કે દૂધથી જ્યારે તમે નાવ છો, અચ્છા હવે દૂધથી એટલે ઘડો ભરીને દૂધ નહીં લેવાનું,
એક નાનકડો લોટો લો, લોટામાં અડધો લોટો દૂધ, અડધો લોટો પાણી એ મિક્સ કરી અને તમે દાખલા તરીકે તમે છો તો તમે તમારા મમ્મીને કહો કે તમે જ્યારે તમારા બાથરૂમમાં નાવા બેસો છો ત્યારે તમારી ઉપર આમ અભિષેક કરતા હોય, ઓકે, એવી રીતે લોટો પકડીને અભિષેક કરે, પછી તમારે નહીં લેવાનું. તમારા બાળકને નવડાવો છો ત્યારે બાળકને ત્યાં પાટલા ઉપર બેસાડી બાથરૂમમાં આમ અભિષેક કરો છો, એવી રીતે કરો. અને પછી તમને સાહેબ હું તમને એવું ચોક્કસ કહી શકું કે તમે મને ફોન કરીને એમ કહેશો બાપુ ચમત્કાર થયો. હા, આની અંદર આ દૂધની અંદર એવું તત્વ છે કે તમને પોઝિટિવ બનાવે છે. એટલે જે કંઈ પણ તમારી સાથે જે સિચ્યુએશન થઈ રહી છે ને એ સિચ્યુએશનમાં તમે હાઈપર થઈ જાઓ છો, એટલે તમે કોઈની સાથે બાખડી પડો છો, અથવા તો તમે પોતે તમને જે રિઝલ્ટ મળવું જોઈએ નથી મળતું એટલે તમે સ્ટ્રેસમાં આવી જાઓ છો. એવું ને એવું બાળકો માટે છે. બાળકો બહુ હાઈપર થાય છે તો એ થોડા મેચ્યોર થવા માટે બસ આટલું કરશો. આના માટે કંઈ પૂજા પાઠમાં બેસવાની જરૂર નથી, દાન દક્ષિણા દેવાની જરૂર નથી, આના માટે કંઈ કોઈની પાસે જવાની જરૂર નથી. બસ માત્ર તમે આટલું કરશો ને તો પણ તમારા જીવનમાં આવતી આવી ઘણી બધી સમસ્યાઓ દૂર થશે અને થઈ જ જશે. એટલે બાપુ જેવી રીતે તમે દૂધવાળું કહ્યું એવી રીતે એક તો સૂર્યનારાયણને વહેલી સવારે ઉઠીને જળ ચડાવવું, એનાથી પોઝિટિવિટી આવે, એક આ પણ સમજવું છે એનું સાયન્ટિફિક રીઝન. અને આ સાથે લાસ્ટ ક્વેશ્ચન કે નેગેટિવિટી અત્યારે વધી રહી છે ગમે તે જગ્યાએ. આપણે સાંભળ્યું છે કે મને મજા નથી આવતી, મને સ્ટ્રેસ આવે છે, મને ડિપ્રેશન આવે છે, મને મારા કલીગ્સ સાથે નથી મજા આવતી. તો આ બધામાંથી આપણે પોઝિટિવ રહેવું છે, આપણે આપણી ઓરાને પોઝિટિવ બનાવી છે, તો શું કરવાનું? તમે આ બધું જ પૂછ્યું, એમાં પેલું લાસ્ટ ક્વેશ્ચન આવ્યો ને ત્યાં મારો મોતિયા મરી ગયા. આ લાસ્ટ ક્વેશ્ચન નહીં, હજી 10, 12, 15 સવાલો પૂછો બેન. વાત એવી છે સૂર્યનારાયણની પૂજા કરવાની. જો ઉગતા સૂર્યના દર્શન કરો તો તમને આનાથી એનર્જી મળે છે. ખાસ કરીને દીકરી હોય, સવારે ઉગતો સૂર્ય હોય એ વખતે બે હાથ આમ રાખી ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ 11 વખત બોલી બે હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો. પિગમેન્ટેશન નહીં થાય. ઓકે, પિગમેન્ટેશનનો જેને પ્રોબ્લેમ હોય, જે દીકરીઓને ઉગતા સૂર્યની સામે 11 વખત ઓમ સૂર્ય દેવાય નમઃ બોલવાથી પિગમેન્ટેશન નહીં થાય. ઘણા લોકોને પાણી ચડાવવાની તકલીફ થાય છે, ઘણા લોકો પાણી ચડાવી નથી શકતા, ઘણા લોકોને શરમ આવે છે. તો ઉગતા સૂર્યને દર્શન કરવાથી પણ તમારી અંદર એક પ્રકારની એવી એનર્જી આવે છે કે જેનાથી તમે હંમેશા સક્સેસ થાવ છો. ઓકે. અને બીજી એક વાત કે કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે યાર હંમેશા મને નેગેટિવિટી સતાવે છે કે મારા જીવનની અંદર આ બધા પ્રોબ્લેમો છે, તો જે આપણે કલર કીધા ને એ કલર પ્રમાણે તમે કપડાં પહેરશો તો તમારી અંદરથી નેગેટિવિટી દૂર થશે, સૂર્યના દર્શન કરશો તો દૂર થશે. અને હંમેશા એવો વિચાર કરો કે મારે મારા જીવન દરમિયાન કોઈના પણ કામમાં આવવું છે. મારે જીવનમાં ક્યાંય પણ કોઈની સાથે જો હું નિમિત્ત બનું કોઈના સારામાં, એવું કાર્ય કરવું છે. શક્ય હોય તો મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલવાનું રાખશો તો તમારા જીવનમાં નેગેટિવિટી નહીં આવે અને નહીં આવે. અચ્છા, એટલે આ બધું કરતા રહેવું જોઈએ, થોડું સ્પિરિચ્યુઅલ પણ બનવાનું છે, આપણું ધ્યાન રાખવાનું છે. અને જે મિસકન્સેપ્શન હતી ઘણી બધી, લાઈક કે આ ના કરવું જોઈએ, બધું તમે ક્લિયર કર્યું એટલે ખૂબ જ મજા આવી. તો બાપુ અમારી સાથે જોડાયા અને આપે જે જ્ઞાન આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. જી, તો આપણી સાથે જેમણે દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી છે શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ આપણી સાથે જોડાયા હતા, તેમની સાથે વાતો કરી, ખૂબ જ મજા આવી. જે સૌથી વધારે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, અંકશાસ્ત્રી કહો, એસ્ટ્રોલોજર કહો કે પછી મોટિવેશનલ સ્પીકર કહો, જેને આપણે વાત કરી, આપને જે ગેરસમજ હતી તેને ક્લિયર કરી છે અને આપણે પણ ખૂબ મજા આવી છે. બસ આવી જ હસ્તીઓને અમે આપના સુધી મળાવતા રહીશું અને આપણે જે ગેરસમજ છે, કન્ફ્યુઝન છે તે ક્લિયર કરતા રહીશું. બસ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.